હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. તમામ વાલા વિદ્યાર્થી મિત્રો તંદુરસ્ત, સ્વસ્થ અને નિરોગી હશો એવી પ્રભુચરણોમાં પ્રાર્થના સાથે આજના લેક્ચરની શરૂઆત કરીએ. દોસ્તો, લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ એટલે કે રીડ 11 ધ બ્લુ ક્રોસ પૂર્ણ કર્યું અને હવે રીડ 12 તરફ આપણે આગળ વધીશું. રીડ 12 છે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન. સસ્પેક્ટ શબ્દ રીડ 11માં પણ હતો દોસ્તો. સસ્પેક્ટ નાઉન તરીકે છે. અહીંયા સસ્પેક્ટનો અર્થ લેવાશે અહીંયા અ પર્સન હુ ઇઝ થોટ ટુ હેવ કમિટેડ અ ક્રાઇમ. એવો વ્યક્તિ કે જેણે અપરાધ કર્યો છે એવી એના ઉપર શંકા કરવામાં આવે તો એ વ્યક્તિને કહેવાશે શકમંદ. અને આઈડેન્ટિફિકેશન એટલે કે રિકોગ્નિશન અથવા તો ડિટેક્શન, ઓળખ. તો યુનિટનું ટાઇટલ છે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન, શકમંદની ઓળખ. દોસ્તો, તમે ઘણી બધી એવી સિરિયલો આવે છે જેમ કે CID છે, ક્રાઇમ પેટ્રોલ છે. એની અંદર તમે અલગ અલગ પ્રકારના એનાલિસિસ, ફોરેન્સિક સાયન્સ, ફોરેન્સિક ટીમના જે મેમ્બર હોય છે એમના દ્વારા અલગ અલગ ટેસ્ટ થતા તમે જોયા હશે. એમાંનું એક છે DNA એનાલિસિસ. તો આ યુનિટની અંદર ડિટેલની અંદર વાત છે DNA એનાલિસિસની, કે DNAની મદદથી કોઈ પણ શકમંદ વ્યક્તિની ઓળખ પુરવાર કરી શકાય છે. DNA સ્ટ્રેન્ડ્સ કહેવાય છે એને. આપણો જે DNA હોય છે એનો લોહીના સેમ્પલમાંથી, લાળના સેમ્પલમાંથી જે DNA રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે એને આ પ્રકારની એક સ્ટ્રેન્ડ મતલબ થ્રેડ, રેસા, તંતુ. અને આ પ્રકારની DNA રચના વિજ્ઞાનની અંદર પણ તમે આગળના ધોરણમાં અને બાયોલોજીવાળાએ તો આ વર્ષે જ બાયોલોજીમાં પણ જોઈ હશે. તો શકમંદની ઓળખ યુનિટની અંદર એક્ઝેક્ટલી શું વાત છે જાણીએ આપણે. યુનિટની અંદર બે જ કોમ્પ્રેહેન્શન, નાનકડો મસ્તો પાઠ છે. ફર્સ્ટ કોમ્પ્રેહેન્શન, એનો ફર્સ્ટ પેરેગ્રાફ. Fictional characters like Father Brown, Sherlock Holmes and Byomkesh Bakshi have become legendary for their skill in identifying criminals without any technology. દોસ્તો, આમાંથી એક નામ તમે આગળના જ રીડની અંદર સાંભળી ચૂક્યા છો, ફાધર બ્રાઉન, જે પણ એક પાદરી હોવાની સાથે સાથે ડિટેક્ટિવ પણ હતા. એમની પાર્ટ ટાઈમ જોબ એક ડિટેક્ટિવની પણ હતી. આ ઉપરાંત શેરલોક હોમ્સની આખી ફિલ્મ સિરીઝ છે, જો કદાચ તમે જોઈ હોય તો. શેરલોક હોમ્સ એક ડિટેક્ટિવ કેરેક્ટર છે. બ્યોમકેશ બક્ષી એ પણ એક ઇન્ડિયન ડિટેક્ટિવ કેરેક્ટર છે, ફિલ્મની અંદર જોવા મળતું. આ ઉપરાંત જેમ્સ બોન્ડ, અહીંયા નથી આપ્યું પણ હું તમને જણાવું છું. જેમ્સ બોન્ડ, આ કેરેક્ટરને પણ તમે ઓળખતા હશો. હોલિવૂડના ફિલ્મોની અંદર એક મશહૂર કલાકાર છે. તો આ બધા જ ફિક્શનલ કેરેક્ટર્સ, જે હકીકતમાં આ વ્યક્તિઓ કોઈ જાસૂસ નથી પણ ફિલ્મની અંદર જાસૂસ તરીકેનો રોલ કરે છે આ નામથી. તો ફિક્શનલ શબ્દ યુઝ થયો છે. આ ફિક્શનલ શબ્દનો મિનિંગ થાય છે આર્ટિફિશિયલ, અનરિયલ, મતલબ કે કાલ્પનિક, ઇમેજિનરી. કેરેક્ટર મતલબ પાત્ર. તો ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ, બ્યોમકેશ બક્ષી જેવા કાલ્પનિક પાત્રો પણ બીકમ લેજન્ડરી. લેજન્ડરી મતલબ વેલ નોન, ફેમસ, સુપ્રસિદ્ધ, પ્રખ્યાત બની ગયા છે. શેને કારણે? ફોર ધેર સ્કિલ્સ. સ્કિલ એટલે કૌશલ્ય. શેનું? આઈડેન્ટિફાઈંગ ક્રિમિનલ્સ. આઈડેન્ટિફાઈ, રિકોગ્નાઇઝ, ડિટેક્ટ, ઓળખવું. ક્રિમિનલ મતલબ અપરાધી, કલ્પ્રિટ્સ. વિધાઉટ એની ટેકનોલોજી, કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વગર અપરાધીઓને શોધી કાઢવાની, પકડી પાડવાની એમની આવડત, એમના કૌશલ્યને કારણે આ કાલ્પનિક પાત્રો પણ ખૂબ પ્રખ્યાત બની ચૂક્યા છે. બટ ટુડે, દોસ્તો, આજની વાત કરીએ. ઇન્વેસ્ટિગેટર્સ એટલે કે રિસર્ચર, સંશોધકો, રેધર યુઝ લોટ્સ ઓફ ન્યૂ ટેકનોલોજીસ ટુ આઈડેન્ટિફાઈ કલ્પ્રિટ્સ. ઉપર જે ક્રિમિનલ શબ્દ ગયો એનું સિમિલર છે કલ્પ્રિટ એટલે કે અપરાધી. પણ આજની તારીખે તો એટલી બધી નવી નવી ટેકનોલોજી આવી ગઈ છે દોસ્તો, કે અપરાધીઓને પકડવા માટે આ જે ફોરેન્સિક સાયન્સ છે એ ઘણી બધી નવી નવી તકનીકોનો ઉપયોગ કરે છે આરોપી સુધી પહોંચવા માટે.
ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ એક્યુરેટ ઓફ ધેમ ઓલ, અને આ તમામ ટેકનોલોજીઓમાં મોસ્ટ પોપ્યુલર સૌથી વધારે કોઈ લોકપ્રિય ટેકનોલોજી હોય અને એક્યુરેટ એટલે કે ચોકસાઈ ભરી કોઈ ટેકનોલોજી હોય, પરફેક્ટ કોઈ ટેકનોલોજી હોય દોસ્તો, તો એ છે ડીએનએ એનાલિસિસ. ડીએનએ જે એક જીનેટિક મટીરિયલ છે આપણા શરીરનું, જેને ગુજરાતીમાં જનીન દ્રવ્ય કહેવાય, અને એનું ફૂલ ફોર્મ છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. આગળ વિજ્ઞાનની અંદર તમે જોઈ ગયા હશો, અને બી ગ્રુપ વાળાને હજુ બાયોલોજીની અંદર આવે છે અથવા આવશે. તો ડીએનએ પૃથ્થકરણ, એનાલિસિસ મતલબ પૃથ્થકરણ. ડીએનએ પૃથ્થકરણ એ સૌથી ચોકસાઈ ભરી, સૌથી લોકપ્રિય મેથડ માનવામાં આવે છે. તો એની આપણે અહીંયા વાત કરવાની છે. સેકન્ડ પેરેગ્રાફ. DNA is the most basic biological material, જૈવિક દ્રવ્ય, that every human being has. દરેક માનવીના શરીરમાં રહેલું એ પાયાનું જનીન દ્રવ્ય એટલે ડીએનએ. ડીએનએ શું છે એની ડેફિનેશન છે. વોટ ઇઝ ડીએનએ નો આન્સર છે એવરી સેલ ઇન અ હ્યુમન બીઇંગ, માનવ શરીરનો એક એક કોષ, સેલ એટલે કોષ, હેઝ થાઉઝન્ડ્સ ઓફ ડીએનએ સ્ટ્રેન્ડ્સ. એક કોષ જે અતિ બારીક હોય છે એની અંદર પાછા હજારોની સંખ્યામાં ડીએનએ તંતુ હોય છે. સ્ટ્રેન્ડ મતલબ થ્રેડ, તંતુ, રેસા. ધીસ ડીએનએ ઇઝ યુનિક. અને દોસ્તો અજાયબીની વાત તો એ છે કે ધીસ ડીએનએ ઇઝ યુનિક. કરોડો લોકો આ દુનિયાની અંદર વસે છે, પણ કોઈ પણ બે વ્યક્તિનો ડીએનએ મેચ થતો નથી, સરખો હોતો નથી. એટલે કે ડીએનએ ઇઝ યુનિક. ડીએનએ દરેકનો યુનિક છે, મેચલેસ છે, સોલ છે, અજોડ છે. અને એટલે જ ડીએનએની મદદથી કોઈ પણ વ્યક્તિની ઓળખ થઈ શકે છે. એવરી પર્સન હેઝ અ યુનિક ડીએનએ ફિંગરપ્રિન્ટ. દરેક વ્યક્તિની ડીએનએની છાપ એક યુનિક, મેચલેસ, અજોડ હોય છે. ધીસ ફિંગરપ્રિન્ટ કેન બી આઈડેન્ટિફાઈડ યુઝિંગ એની અવાઇલેબલ એવિડન્સ. આ ડીએનએની છાપને ઓળખવા માટે સબૂત તરીકે, પુરાવા તરીકે શેનો ઉપયોગ કરી શકાય છે? તો એની અવાઇલેબલ એવિડન્સ લાઈક જેવા કે બ્લડ, લોહી, સલાઈવા એટલે કે સ્પીટ, લાળ, એટસેટ્રા. ઇવન અ સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઈડેન્ટિફાઈ. દોસ્તો અપરાધીનો એક વાળ પણ જો મળી ગયો હોય તો એ વાળ ઉપરથી પણ એનો ડીએનએ ફિંગરપ્રિન્ટ મેળવી શકાય છે અને એને આધારે એને પકડી શકાય છે. દોસ્તો કોમ્પ્રિહેન્શન 1 અહીંયા સમાપ્ત થયું, જેમાં એસક્યુ નંબર છે 1 to 5. કોમ્પ્રિહેન્શન 2 તરફ આગળ વધીએ. એડવાન્સ ટેકનોલોજી એટલે કે અત્યંત આગળ વધેલી તકનીકો હેલ્પ્સ અસ ટુ ફાઇન્ડ ધીસ ડીએનએ ફિંગરપ્રિન્ટ. આ ડીએનએની છાપ મેળવવા માટે આપણને સહાયરૂપ થાય છે. ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ. ટ્રાન્સફર મતલબ રૂપાંતરિત કરવી, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં. ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ ઓન શીટ્સ. શીટ એટલે કે શીટ, કાગળની શીટ. ઇન ફોર્મ ઓફ બારકોડ પેટર્ન્સ. તેને બારકોડ પેટર્ન મારફતે શીટ ઉપર તબદીલ કરી શકાય છે, ટ્રાન્સફોર્મ કરી શકાય છે, રૂપાંતરિત કરી શકાય છે. પોલીસ યુઝ ધીસ ટુ મેચ ધેમ ટુ ધ સસ્પેક્ટ. અને આવા કોઈ પણ ગુનામાં પકડાયેલા જે અપરાધીઓ હોય છે એમનો શરીરનો તમામ બાયોડેટા, તમામ ડેટા, એની ફિંગરપ્રિન્ટ, આંગળીઓની ફિંગરપ્રિન્ટ, એમની આંખોના રેટિનાની છાપ, એમનો ડીએનએ, બધો જ રેકોર્ડ પોલીસ એમના કોમ્પ્યુટરની અંદર રાખે છે. અને નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ કોઈ અપરાધ થાય છે તો જે તે અપરાધીના આ ડીએનએને એની સાથે મેચ કરવામાં આવે છે. આવું આપણે ઘણી સિરિયલોમાં સીઆઈડી, ક્રાઇમ પેટ્રોલની અંદર જોયું હશે. તો પોલીસ યુઝ ધીસ ટુ મેચ ધેમ ટુ ધ સસ્પેક્ટ્સ. શકમન સાથે એને સરખામણી કરવા માટે પોલીસ એનો ઉપયોગ કરે છે. ડીએનએ કેન નોટ બી ફેક્ડ. ફેક્ટ એટલે અનરિયલ, આર્ટિફિશિયલ, બનાવટી. ડીએનએ કદી બનાવટી કે ખોટો હોતો નથી. હેન્સ, હેન્સ એટલે કે સો અથવા ધેરફોર. તેથી જ ઇટ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક એન્ડ ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ યુઝ ઇન આઈડેન્ટિફાઈંગ સસ્પેક્ટ્સ. સાયન્ટિફિક મતલબ વૈજ્ઞાનિક, અને તેથી જ આ ડીએનએ પૃથ્થકરણની પદ્ધતિ સૌથી વધારે વૈજ્ઞાનિક, ઇફેક્ટિવ એટલે કે એફિશિયન્ટ, સૌથી વધારે અસરકારક એવું ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ટેકનોલોજી, તકનીક માનવામાં આવે છે કે જે આઈડેન્ટિફાઈંગ સસ્પેક્ટ, શકમંદની ઓળખ માટે વપરાય છે. ધેટ ઇઝ વાય, તેને કારણે જ ઇન્વેસ્ટિગેટર્સ પ્રિફર યુઝિંગ ધીસ ટેકનિક.
ઇન્વેસ્ટિગેટર્સ, રિસર્ચર્સ. અને તેથી જ સંશોધકો આ પદ્ધતિનો એટલે કે ડીએનએ એનાલિસિસ, ડીએનએ પૃથ્થકરણની પદ્ધતિનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. અધર ઇફેક્ટિવ મેથડ્સ, બીજી અસરકારક પદ્ધતિઓની જો ટૂંકમાં વાત કરીએ તો આર ઓલ્સો યુઝડ ઇન સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન. ડીએનએ એનાલિસિસ સિવાય પણ કેટલીક પદ્ધતિઓ છે અને એમાંથી સૌથી અસરકારક કઈ છે દોસ્તો? ડીએનએ એનાલિસિસ. તો આ સિવાયની પદ્ધતિઓ કઈ છે? તો ફોટોકમ્પોસાઇટ્સ એટલે કે આરોપીનું રેખાચિત્ર બનાવવું, જેને આપણે કઈ સ્કેચ બનાવવું. સીઆઈડી, ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલોમાં આપણે જોયું હશે, જ્યારે કોઈ વ્યક્તિએ અપરાધ થતા જોયો હોય, અપરાધીને કોઈ વ્યક્તિએ જોયો હોય, મતલબ કે વિટનેસ જ્યાં અવેલેબલ હોય, તો એ વિટનેસના વર્ણનને આધારે આરોપીનું એક સ્કેચ, રેખાચિત્ર બનાવવામાં આવે છે. જોકે આપણને સિરિયલોમાં શું બતાવે છે? કોઈ આર્ટિસ્ટ મેન્યુઅલી ડ્રો કરતો હોય છે વર્ણનને આધારે. પણ હવે તો એવા જાતના સોફ્ટવેર આવી ગયા છે કે તમે આંકડાઓની માયાજાળ, આંકડાઓ પ્લસ માઇનસ કરો એટલે અલગ અલગ ચહેરા તમારી સામે ચેન્જ થતા જાય અને એક્ઝેક્ટ ચહેરો જ્યારે લાગે સાક્ષીને ત્યારે એને સેવ કરવામાં આવે છે. તો ફોટોકમ્પોસાઇટ્સ કહેવાય છે એને. ફોટોકમ્પોસાઇટ્સ આર ક્રિએટેડ યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર ઇફ ધેર ઇઝ અ વિટનેસ. પણ દોસ્તો અહીંયા વિટનેસ હોવો અનિવાર્ય છે. વિટનેસ એટલે સાક્ષી, પર્સન હુ હેઝ સીન ધ ક્રાઇમ. જે વ્યક્તિએ અપરાધ થતા જોયો હોય, આવી વ્યક્તિ જ્યારે અવેલેબલ હોય તો આરોપીનું રેખાચિત્ર તૈયાર કરી શકાય છે. ફિઝિકલ એવિડન્સીસ આર યુઝ ટુ આઇડેન્ટિફાય સસ્પેક્ટ્સ. આ ઉપરાંત શારીરિક પુરાવા કેટલાક એ પણ અપરાધીની ઓળખ માટે ઉપયોગમાં લઈ શકાય છે. જેમ કે બાઇટ માર્ક્સ. જો આરોપી દ્વારા વિક્ટીમને, ભોગ બનનાર વ્યક્તિને બચકું ભરવામાં આવ્યું હોય તો એના બાઇટ માર્ક, કરડવાના નિશાન જે ચામડી ઉપર રહી ગયા હોય. જો એ વ્યક્તિએ પહેલા કોઈ વસ્તુ ખાધી હોય, સફરજન એને મોઢેથી એમ ખાધેલું હોય ને ખાધેલું સફરજન જે છોડી દીધું હોય તો સફરજન ઉપર પણ એના ડેન્ટલ માર્ક્સ જોવા મળે છે. તો આને કહેવાય બાઇટ માર્ક્સ. આર ઓલ્સો યુઝફુલ ઇન આઇડેન્ટિફાઈંગ ધ કલ્પ્રિટ્સ. એ પણ ગુનેગારની ઓળખ માટે ઉપયોગી બને છે. યુઝિંગ ધેર ડેન્ટલ રેકોર્ડ્સ. જો એમનો દાંતનો રેકોર્ડ પોલીસ પાસે અવેલેબલ હોય તો એને આધારે આવા અપરાધીની ઓળખ થઈ શકે છે અને એને પકડી શકાય છે. તો દોસ્તો, ડીએનએ એનાલિસિસની મુખ્ય વાત આ યુનિટની અંદર હતી કે ડીએનએ પૃથ્થકરણની મદદથી માત્ર પોલીસ વિભાગ જ નહીં પણ આ ઉપરાંત પુરાતત્વ ખાતાવાળા જ્યારે જૂના પુરાણા અવશેષો મળી આવે, કોઈ જૂના હાડપિંજર મળી આવે તો એનું જ્યારે એનાલિસિસ કરવાનું હોય દોસ્તો, ત્યાં પણ આ ડીએનએ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ થાય છે. સિરિયલોમાં આપણે જોયું હશે, જ્યારે કોઈ જગ્યાએથી ખોદકામ કરતા કોઈ જૂનું કંકાલ મળી આવે તો એ ડેડ બોડી કોની હતી, એ વ્યક્તિનું મૃત્યુ કેવી રીતે થયું હતું, ક્યારે થયું હતું, આ બધી જ બાબતો એના ડીએનએ એનાલિસિસ પરથી એ પુરુષ હતો કે સ્ત્રી હતી, મૃત્યુ સમયની ઉંમર કેટલી હતી, આ બધું જ જાણવા માટે આ પ્રકારના પૃથ્થકરણો કરવામાં આવતા હોય છે. તો દોસ્તો, આ સાથે યુનિટ નંબર એટલે કે રીડ નંબર આપણું 12 અહીંયા પૂર્ણ થાય છે. આ યુનિટની અંદર એક શોર્ટ નોટ છે જેનું ટાઇટલ છે ટેકનોલોજી આઇડેન્ટિફાઈંગ કલ્પ્રિટ્સ. ગુનેગારોને પકડવા માટે અથવા તો ઓળખ કરવા માટેની તકનીક એટલે કે ડીએનએ એનાલિસિસની ટેકનોલોજી વિશે તમારે અહીંયા ચર્ચા શોર્ટ નોટની અંદર કરવાની છે. તો દોસ્તો, આ યુનિટના વર્ડ બિલ્ડિંગ, થોડા મસ્ત એસક્યુ છે અને એક શોર્ટ નોટ છે. તો એને તૈયાર કરીને નોટની અંદર તમારે રાઇટ ડાઉન કરી નાખવાનું છે. ફરી નવા લેક્ચરમાં નવા રીડ સાથે અને છેલ્લા રીડ સાથે. લાસ્ટ રીડ આપણું 13 છે. પછીના રીડ ગવર્મેન્ટે આ કોરોના મહામારીના કારણે રદ કરેલા છે. તો લાસ્ટ 13 રીડ સાથે આપણે નવા લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી તમામ વાલા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.